મિત્રો આપણે આવીએ છીએ ઈશ્વરીય ગામે, રાજકોટમાં યુનિવર્સિટી રોડ મુંચકા ગામથી આગળ આવે છે તે ઈશ્વરીય ગામ. અહીં શ્રીનાથજી ધ્વજારોહણ ઉત્સવ ચાલુ છે. આજે પહેલો દિવસ, તમે જોઈ શકો છો પબ્લિકની કેટલી ભીડ છે. સામે અત્યારે ગેટ બંધ કર્યો છે કેમ કે અંદર ખૂબ જ પબ્લિક ભરાઈ ગયું છે, એટલા માટે ગેટ ક્યારે ખુલે એવું નક્કી નથી. કલાક દોઢ કલાક જેવું થઈ જશે એવું કાર્યકરો પાસેથી માહિતી મળે છે. સામે તમને દેખાય છે તો વ્યવસ્થાના ભાગરૂપે ચંપલના સ્ટોલ મૂકેલ છે. બૂટ ચંપલ ઉતારીને જ અંદર જવાનું થશે કેમ કે અંદર આખું ગોકળિયું ઊભું કર્યું છે, એટલા માટે. તમે બધા અહીંયા આવો, પધારો, દર્શન કરવાનો મોકો ચૂકશો નહીં. જોઈ જ શકો છો કેટલી ભીડ છે. આજે પહેલો જ દિવસ છે. હજી 7, 8 અને 9 3 દિવસ માટેનો કુલ કાર્યક્રમ છે. આજે 56 ભોગનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. હમણાં થોડીક વારમાં ખુલશે, અડધી પોણી કલાક. કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ પણ અહીં હાજર રાખવામાં આવી છે. જોઈ શકો છો તમે ખૂબ જ ગર્દી છે અત્યારે. અહીં પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. વડીલો અને વિકલાંગો માટે વ્હીલચેરની પર વ્યવસ્થા રાખવામાં આવેલી છે. આ આખું સમગ્ર 4 વ્હીલના પાર્કિંગનો વિસ્તાર છે. અને સામે તમને દેખાય ને દ્વારકાધીશ મંદિર, શામળાજી મંદિર અને આખું ગોકળી ઊભું કરવામાં આવેલ છે. લાઇટિંગ પણ ખૂબ જ સારી રીતે ગોઠવવામાં આવેલ છે. આ બાજુ આપણે જઈએ સીધા એટલે સરપદળ આવે. આ ઈશ્વરીય ગામની થોડાક જ બહાર નીકળો એટલે આયોજન આપણને જોવા મળે છે. ખૂબ જ પબ્લિક અને ખૂબ જ ટ્રાફિક છે. ગેટ અત્યારે બંધ કરેલ છે, ક્યારે ખુલે તે નક્કી નથી. હજી આવતીકાલ અને પરમ દિવસ 2 દિવસ માટે કાર્યક્રમ ચાલુ છે, 9 તારીખ સુધી. જો 4 વ્હીલ ને 2 વ્હીલમાં હજી માણસો આવે જ છે. માનવ મહેરામણ ઉમટી પડે છે. આટલી ભીડ તો છે, હજી લોકો આવતા જ રહે છે, તમે જોઈ શકો છો. મિત્રો તમારે બીજી કંઈ માહિતી જોતી હોય તો અહીં સંપર્ક નંબર આપેલો છે. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો તમે પણ આ કાર્યક્રમની હાજરી આપીને ભગવાનના દર્શન કરવા માટે અચૂક પધારશો. ચાલો મિત્રો, મળીએ આવતા વિડીયોમાં.